વડોદરાના હરણી બોટકાંડની પ્રથમ વર્ષી પર મૃતક બાળકોના પરિજનોએ હરણી તળાવે પહોંચી અને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી। હરણી બોટકાંડ ઘટનામાં કુલ 12 સ્કૂલી બાળકો અને સાથે જ 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે પરિજનો હજુ પણ ન્યાયની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે। સ્કૂલ કે પછી પાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ રાહત ફંડની પણ જાહેરાત કરવામાં નથી આવી। આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે આજે પીડિત પરિવારો સાથે ભાજપના જ કાઉન્સિલર જોડાયા છે અને કેમે કરીને ન્યાયની માંગ કરી રહ્યા છે। ન્યાય મળશે કે કેમ એ મોટો સવાલ છે। ત્યારે સીધી વાત કરીશું આશીષભાઈ સાથે। આશીષભાઈ, ભાજપના થઈને ભાજપને સામે પડ્યા છો, ન્યાય અપાવવો પડી રહ્યો છે। હું ન્યાયને માનું છું, નાગરિકોના વોટથી જીતેલો વ્યક્તિ છું। વિસ્તારના નાગરિકોની જોડે અન્યાય થતો હોય કે કોઈ પણ વ્યક્તિ જોડે અન્યાય થતો હોય તો મારી ફરજના ભાગરૂપે વોર્ડ વિસ્તારની શાળા છે અને પૂર્વ વિસ્તારના જ મોટાભાગના બાળકોના મૃત્યુ થયા છે અને જ્યારે આટલું મોટું કૌભાંડ બહાર આવ્યું હોય તો અમારી ફરજના ભાગરૂપે અમે આજે 1 વર્ષ પૂરું થયું છે ત્યારે અમે ફરીથી આ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા અને ન્યાય માટે લડી રહ્યા છીએ। ભાજપને આનંદ નહીં થાય તમારાથી? સત્તાધારી પક્ષનો છું એટલે નારાજ થાય એનો કોઈ મતલબ નથી। હું પહેલાંય બોલું છું કે સત્તાધારી કરતાં હું જટાધારીમાં વધારે માનું છું અને જટાધારીનો આદેશ છે અને જટાધારીના આશીર્વાદ છે મારી પર। હું સાચો છું અને ન્યાય માટે લડી રહ્યો છું। કદાચ જાહેરમાં હું આવું છું પણ મારી સાથે મારા કાઉન્સિલરો, સાથી કાઉન્સિલર, મારા વોર્ડ વિસ્તારના કાઉન્સિલર હોય કે બીજા મારા કાઉન્સિલર જે છે એ બધાની સહાનુભૂતિ છે જ। એવો પણ કદાચ જાહેરમાં નથી આવતા પણ તેઓ પણ ક્યાંક ને ક્યાંક એવું સમજે છે કે સાચી લડાઈ છે। અને એક જે વાલી છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। એક વાલી છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું। કલ્પેશભાઈ, દીકરો ગુમાયાનું રંજ છે, આ સત્તાધીશો જાગશે? સાહેબ, સત્તાધીશો ખાલી જે એક જ મને તો ત્રણ એના મનોબળ છે। પહેલી એમની ઇજ્જત માટે એ લોકો સત્તા પર આધીન થાય છે, બીજું પૈસા માટે અને પોતાની જે ઘરની હોય એના માટે। જનતા માટે કોઈ નથી, જનતા માટે કોઈ નથી આમાં। તો જોઈ શકાય છે કે જનતા માટે કોઈ નથી। સાથે બેનર લગાવ્યું છે જસ્ટિસ ફોર હરણી લેક ઝોન। આ સૌથી મહત્વની વાત છે, જસ્ટિસ ફોર લેક ઝોન લગાવીને બાળકોના ન્યાય માટે બહાર આવવું પડે છે। એક દુઃખદ વાત કહેવાય। તંત્ર હજી પણ જાગતું નથી। આજે બરાબર 18 તારીખે 1 વર્ષ પૂર્ણ થાય છે। તંત્ર જાગે તે જરૂરી છે। ન્યાય માટે હજી પણ આ પરિવારજનો ઝંખી રહ્યા છે, પરંતુ જાડી ચામડીના સત્તાધીશો આ લોકોને ક્યારે ન્યાય આપે છે એ સૌથી મોટો સવાલ છે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા। આ મેટર સબજુડિસ છે, બરાબર છે। નામદાર કોર્ટના ધ્યાને બધું મૂક્યું છે। જે લોકો પ્રાથમિક રીતે જે જવાબદાર હતા એની સામે અમે 16 જણા સામે FIR 24 કલાકની અંદર અમે કરેલી છે। મેં આપને કીધું 9 જણા સામે અમે ખાતાકીય તપાસ કરીને વિવિધ પગલાઓ ભરેલા છે। કોર્ટના ધ્યાને પણ એ પણ મૂકેલું છે, કમ્પન્સેશન ડિસાઇડ કર્યું।